વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ગયા પાંચમા લેક્ચરમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર આપણે તારવ્યું હતું. હવે એ સૂત્ર ઉપર આધારિત આજે આપણે કોયડા જોઈશું. કોયડો 4.7. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 5.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. તો તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો. હવે ગયા લેક્ચરમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર આપણે આ તારવ્યું હતું. T1 બરાબર 0.6932 છેદમાં k. હવે આ સૂત્રમાં kની કિંમત મૂકતા kની કિંમત 5.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. તેથી ગુણાકાર ભાગાકાર કરતાં જવાબ આવશે 1.26 ગુણ્યા 10⁻13. આ સેકન્ડ ઇન્વર્સ જે છેદમાં છે એ ઉપર આવશે, માટે દાખલાના જવાબનો એકમ થશે સેકન્ડ. હવે એના પછીનો કોયડો જોઈએ. કોયડો 4.8. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય એ અર્ધ આયુષ્ય T1 ના 10 ગણો છે તેવું સાબિત કરો. ચલો, આપણા રકમની અંદર પ્રક્રિયા પ્રથમ ક્રમની કીધી છે, તેથી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય છે. એનું અર્થઘટન શું થાય? તો પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય ત્યારે આપણે જાણીએ છીએ પ્રમાણે ટકા 100 હોય, તેથી 99.9 ભાગ્યા 100 બરાબર 0.999. તો પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા શું થશે? તો પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા R બરાબર પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 ઓછા 0.999 R0. આપણે જાણીએ છીએ તે પ્રમાણે જેમ જેમ પ્રક્રિયા થાય તેમ તેમ પ્રક્રિયક વપરાતો જાય, તેથી પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય અને નિપટની સાંદ્રતા વધતી જાય. માટે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0માંથી આપણે આ મૂલ્ય બાદ કર્યું. હવે આ બંનેમાંથી R0 કોમન લેતા, તેથી R0 કોમન લેતા કૌંસમાં 1 ઓછા 0.999 થશે. માટે R બરાબર R0 કૌંસમાં 0.001, આ બેને બાદ બાકી 0.001 થશે. માટે R બરાબર R0 ગુણ્યા 10⁻3. આ જે Rની કિંમત આવી એ કિંમત આપણે આગળ વાપરીશું. હવે સમીકરણ K બરાબર 2.303 છેદમાં T log R0 છેદમાં R. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંક kનું સમીકરણ છે. હવે આ સમીકરણમાં કિંમત મૂકતા k બરાબર 2.303 છેદમાં T બરાબર log R0 છેદમાં R. આ જે છેદમાં R છે એ Rની કિંમત R0 ગુણ્યા 10⁻3 છે, એ કિંમત અહીં મૂકી છે. તેથી k બરાબર 2.303 છેદમાં T log R0 ઉપર નીચે કેન્સલ થશે, 10⁻3 ઉપર આવશે, તેથી log 10⁻3. 10⁻3 એટલે 1000 થશે, માટે 1000નો log થશે 3. માટે 2.303 ગુણ્યા 3 છેદમાં T. માટે T બરાબર 6.909 છેદમાં K. સમીકરણ નંબર 1 આપીએ. તેથી હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર આપણે ગઈ થિયરી ભણી ગયા. T1 બરાબર 0.6932 ભાગ્યા K, જેને સમીકરણ નંબર 2 આપો. આ સમીકરણ 1 અને સમીકરણ 2 એ બંનેનો ગુણોત્તર લેતા સમીકરણ 1માં T અને સમીકરણ 2માં T1 એટલે T છેદમાં T1 બરાબર 6.909 છેદમાં K ગુણ્યા K ઉપર આવશે, આ છેદમાં જશે, K છેદમાં 0.6932. તેથી કિંમત થશે T છેદમાં T1 બરાબર 10. માટે T બરાબર 10 ગુણ્યા T1 સમીકરણ નંબર 3. આ સમીકરણ 3 જે છે એ આપણે રકમમાં જે કીધું હતું એ સાબિત થાય છે. રકમમાં આપણે એવું કહેવામાં આવ્યું હતું કે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો જરૂરી સમય પહેલાં T, એ જરૂરી સમય અર્ધ આયુષ્ય
T1/2 10 ગણો છે તેવું સાબિત કરો. એવું અહીં સાબિત થાય છે કે T બરાબર 10 ગુણ્યા T1/2. તો આ પ્રમાણે આપણે ગઈ થિયરી જે ભણી ગયા એ થિયરી ઉપર આધારિત બે કોયડા જોયા, કોયડો 4.7 અને કોયડો 4.8. હવે આપણે નવી થિયરીનો અભ્યાસ કરીએ. નવી થિયરી છે પ્રક્રિયા વેગનો તાપમાન ઉપર આધાર. આપણે આના પહેલાં એક લેક્ચરમાં પ્રક્રિયા વેગ ઉપર સાંદ્રતાની શું અસર થાય તે ભણી ગયા હતા. આજે આપણે જોઈએ પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની શું અસર થાય. ઘણા બધા વૈજ્ઞાનિકોના મત અનુસાર રાસાયણિક પ્રક્રિયા માટે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરવાથી વેગ અચળાંક કે લગભગ બમણો થાય છે. તેવું વૈજ્ઞાનિકોએ જુદી જુદી મત અનુસાર તારવણી કરી છે. તો એ પ્રમાણે આ કહી શકાય કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો વધારો કરીએ તો વેગ અચળાંક લગભગ બમણો થઈ જાય. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગનો તાપમાન ઉપર આધાર સમજવા માટે સ્વીડિશ રસાયણશાસ્ત્રી આરેનિયસના સમીકરણ ઉપરથી આરેનિયસે સમીકરણ આ પ્રમાણે આપ્યું: K બરાબર A.E−EA/RT, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે આ સમીકરણ 1માં જુદા જુદા પદ શું બતાવે છે? તો એ જે કેપિટલ A જે છે, કેપિટલ A એટલે આરેનિયસ અવયવ, કેપિટલ R એટલે વાયુ અચળાંક, કેપિટલ T એટલે કેલ્વિન તાપમાન અને EA એટલે સક્રિયકરણ ઉર્જા, જેનો એકમ છે જૂલ પ્રતિ મોલ. હવે સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો સક્રિયકરણ ઉર્જા સમજવા માટે આપણે એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. હાઇડ્રોજન ગેસ વત્તા આયોડિન ગેસ એ બેના વચ્ચે પ્રક્રિયા થઈ આપણને 2 મોલ HI એટલે કે હાઇડ્રો આયોડિક એસિડ વાયુ રૂપે પ્રાપ્ત થાય છે. હાઇડ્રોજન ગેસનું સૂત્ર થાય 2 H પરમાણુ વચ્ચે એક સિંગલ બંધ હોય અને આયોડિનનું પણ એ જ પ્રમાણે 2 I પરમાણુ વચ્ચે એક સિંગલ સહસંયોજક બંધ આવેલું હોય છે. હવે આ બંને અણુઓ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એ બંને અણુઓ એકબીજાની નજીક આવશે અને તેમની વચ્ચે પ્રક્રિયા થઈ અને સૌપ્રથમ મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થશે, જેને આપણે સક્રિયકૃત સંકીર્ણ કહીએ છીએ. હવે આ સક્રિયકૃત સંકીર્ણમાં આ વચ્ચે જે 2 H પરમાણુ વચ્ચે જે બંધ હતો એ બંધ તૂટી જશે અને 2 I પરમાણુ વચ્ચે જે બંધ હતો એ બંધ તૂટશે અને H સાથે I જોડાશે અને બીજો H સાથે બીજો I જોડાશે. એટલે એ પ્રમાણે આપણને HI ના 2 અણુ પ્રાપ્ત થશે, એટલે કે 2 મોલ HI નિપજ પ્રાપ્ત થાય છે. તો આ સમીકરણમાં જે આપણે મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થઈ એ મધ્યવર્તી નિપજ બનવા માટે કાં તો તેની રચના થવા માટે હાઇડ્રોજન વાયુ અને આયોડિન વાયુ એ બંને વાયુઓ માટે એ બંને વાયુઓ પાસે રહેલી જરૂરી ઉર્જા, એ જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. તેથી વ્યાખ્યા આ પ્રમાણે બનશે: મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની રચના માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે, જેની સંજ્ઞા છે EA. એનો અર્થ થાય એક્ટિવેટ એનર્જી માટે તેની સંજ્ઞા આપવામાં આવી છે EA. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે 2 અણુઓ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તે 2 અણુઓ વચ્ચે રહેલી ઉર્જા અને એ ઉર્જાથી મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બને અને મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની રચના થવા માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. હવે સક્રિયકરણ ઉર્જા માટે આપણે આલેખ જોઈએ. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરવામાં આવે તો સૌપ્રથમ હાઇડ્રોજન વાયુ અને આયોડિન વાયુ વચ્ચે પ્રક્રિયા થાય છે. તે સમયે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય છે. ત્યારબાદ તે બેના વચ્ચે પ્રક્રિયા થઈ અને આલેખ આ પ્રમાણે આપણે પ્રાપ્ત થાય છે અને આ મહત્તમ સ્થિતિ ઉર્જા છે. કયા સમય કે જ્યારે સક્રિયકૃત સંકીર્ણ બને તે સમયે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય છે. ત્યારબાદ સક્રિયકૃત સંકીર્ણમાંથી આપણને જ્યારે 2 મોલ HI નિપજ પ્રાપ્ત થાય ત્યારે સ્થિતિ ઉર્જા ધીમે ધીમે ઘટતી જાય છે. માટે આ પ્રમાણે
હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે પ્રક્રિયા થઈ અને સક્રિયકૃત સંકીર્ણ બને એટલે કે બિંદુ એ થી બિંદુ સી સુધીની જે સ્થિતિ ઉર્જા છે તેને આપણે સક્રિયકરણ ઉર્જા એ કહેવામાં આવે છે. ત્યારબાદ બિંદુ એ અને આ બિંદુ બી વચ્ચેનો જે ડિફરન્સ છે જેને આપણે ડેલ્ટા એચ કહીશું એટલે કે એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે. માટે આ પ્રમાણે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ આપણને આ પ્રમાણે વક્ર આલેખ પ્રાપ્ત થાય છે. આ વક્રનું જે શિખર છે એ શિખર શું બતાવે છે? તો વક્રનું શિખર એ પ્રક્રિયકના અણુઓની મહત્તમ ગતિ ઉર્જા બતાવે છે. હવે આપણે સમીકરણ 1 ઉપરથી કે બરાબર એ ડોટ e−EA/RT આ સમીકરણ 1 આરેનિયસ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. હવે આ સમીકરણમાં બંને બાજુ સામાન્ય ઘાતાંક લેતા, તેથી ln k બરાબર ln a આ ડોટ છે એ ડોટને અને e ઉપર જે ઘાત છે એ ઘાત નીચે આવશે, તેથી ln a -EA/RT. હવે આ સમીકરણમાં જોઈ શકાય છે કે ટી છેદમાં છે, તેથી વેગ અચળાંક k અને તાપમાન ટી તે બેના વચ્ચે વ્યસ્ત સંબંધ છે. માટે ln k ચલે છે 1/t થશે, જેને આપણે સમીકરણ નંબર 2 આપીએ. હવે સમીકરણ 2 દર્શાવે છે કે વેગ અચળાંક k અને તાપમાન તે બેના વચ્ચે વ્યસ્ત સંબંધ છે, તેથી તાપમાન ઘટશે તો વેગ અચળાંક વધશે, અને જો તાપમાન વધશે તો વેગ અચળાંક k ઘટશે. માટે કહી શકાય કે તાપમાનમાં વધારો એ પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંકના ઘાતાંકમાં વધારો કરે છે. બીજું અર્થઘટન કરીએ તો એવું થશે કે તાપમાન ઓછું તો વેગ ઓછો, અને જેમ તાપમાન વધારે તેમ પ્રક્રિયાનો વેગ વધારે. માટે આ પ્રમાણે આ પ્રક્રિયા વેગની તાપમાન ઉપર શું અસર થાય તે થિયરી અહીં પૂરી થાય છે. હવે એના પછી નેક્સ્ટ થિયરી આપણે જોઈએ. આરેનિયસ સમીકરણ પરથી સક્રિયકરણ ઉર્જા EA સૂત્રની તારવણી. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે આરેનિયસ સમીકરણ k બરાબર a ડોટ e−EA/RT સમીકરણ નંબર 1. હવે આ સમીકરણમાં બંને બાજુ સામાન્ય ઘાતાંક લેતા ln k બરાબર -EA/RT વત્તા ln a એને આપણે સમીકરણ નંબર 2 આપીએ. હવે આપણે સમીકરણ 2 આવ્યું એ સમીકરણ 2 ઉપરથી એક આલેખ જોઈએ. ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરવામાં આવે તો આલેખ આપણને સીધી રેખા પ્રાપ્ત થાય છે. y અક્ષ ઉપર ln k છે અને x અક્ષ ઉપર 1/t છે. હવે આ જે આપણને સીધી રેખા પ્રાપ્ત થઈ એ સીધી રેખાનો ઢાળ શોધવામાં આવે એટલે કે AB ભાગ્યા BC કરવામાં આવે તો જેને આપણે ઢાળ કહીશું, અને ઢાળનું મૂલ્ય -EA/R જેટલું પ્રાપ્ત થાય છે. આ આલેખમાં આ જે સીધી રેખા મળી એ સીધી રેખાને આગળ લંબાવતા y અક્ષ ઉપર જે બિંદુએ છેદે તેને આંતરછેદનું મૂલ્ય કહેવામાં આવે છે, અને તે મૂલ્ય ln a જેટલું હોય છે. હવે આપણે સમીકરણ 2 પરથી T1 તાપમાને વેગ અચળાંક k1 થશે, તેથી T1 તાપમાને વેગ અચળાંક k1 લેતા માટે આ સમીકરણ 2માં k ના બદલે k1 ln k1 બરાબર -EA/R T1 ટીના બદલે T1 વત્તા ln a સમીકરણ નંબર 3. તેવી જ રીતે T2 તાપમાને વેગ અચળાંક k2 થશે, તેથી ln k2 બરાબર -EA/R T2 વત્તા ln a સમીકરણ નંબર 4 આપો. તો સમીકરણ 3 અને સમીકરણ 4માં T1 અને T2 તાપમાને વેગ અચળાંક અનુક્રમે k1 અને k2 છે. હવે આપણે સમીકરણ 4માંથી સમીકરણ 3 બાદ કરતા સમીકરણ 4માં ln k2 માઇનસ ln k1
બરાબર આ સમીકરણ 4નું જે જમણી બાજુનું પદ છે એ પદ આપણે કૌંસમાં લઈએ ઓછા સમીકરણ 3નું જમણી બાજુનું પદ છે એ એમાંથી બાદ કરીએ તે માટે મેં કૌંસમાં દર્શાવ્યું છે. તેથી ln k2 - ln k1 તેથી ln k2 છેદમાં k1 થશે બરાબર ઋણ ગુણ્યા ઋણ ધન થશે તેથી EA અપોન RT1 વાળું પદ ધન બનશે તેથી EA અપોન RT1 ધન બનશે માઇનસ EA અપોન RT2 ઋણ છે. હવે ln A અને ln A એ બંને પદ કેન્સલ થઈ જશે. હવે આ બંને પદમાંથી EA અપોન R કોમન લેતા માટે ln k2 અપોન k1 બરાબર EA અપોન R કૌંસમાં આવશે 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. હવે ln ને લોગમાં ફેરવતા માટે લોગ k2 અપોન k1 બરાબર EA છેદમાં 2.303 R બ્રેકેટમાં 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. હવે આ T1 અને T2નો લસા લેતા છેદમાં T1 T2 આવશે અને ઉપર અંશમાં T2 માઇનસ T1 આવશે. હવે આપણે આ સમીકરણમાં સક્રિયકરણ ઉર્જા EA ને સૂત્રનો કરતા બનાવીએ માટે EA બરાબર 2.303 ગુણ્યા R ગુણ્યા T1 ગુણ્યા T2 છેદમાં T2 માઇનસ T1 ઇન્ટુ લોગ k2 અપોન k1 થશે જેને આપણે સમીકરણ 5 આપીએ. આ સમીકરણ 5ને સક્રિયકરણ ઉર્જા EA નું મૂલ્ય શોધવા માટેનું સમીકરણ કહીએ છીએ. આ સમીકરણ ખૂબ જ અગત્યનું સમીકરણ છે. તે સમીકરણ ઉપર આધારિત નેક્સ્ટ પીરિયડમાં આપણે દાખલા જોઈશું. અસ્તુ જય સ્વામિનારાયણ.